નવસારીથી સમાચાર। બ્યુટી પાર્લરમાં ચોરીની ઘટના। 3 મહિલાઓ 1.54 લાખની મત્તાનું પર્સ ચોરી ફરાર થઈ ગઈ। માતા પુત્રીની નજર ચૂકવી કરી ચોરી। પર્સમાં સોનાના દાગીના અને 97,000 રોકડ હતી। ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। અમદાવાદમાં સાયબર ફ્રોડની ઘટના જોવા મળી છે, જેમાં ખોટા આધાર કાર્ડ બનાવી બેંક એકાઉન્ટ ખોલાવી સાયબર ક્રાઇમ આચરતી ગેંગ પકડાઈ છે। 11 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપી પાસેથી હથિયાર અને કારતૂસ પણ કબજે કરાયા। મુખ્ય આરોપી સુરેશ બિશ્નોઈ અને અનિલ લોકોના ખોટા આધાર કાર્ડ બનાવી એકાઉન્ટ ખોલાવતા હતા। અમદાવાદના એક ફ્લેટમાં સાયબર ફ્રોડની કામગીરીને અંજામ આપતા હતા, જ્યાંથી પોલીસને એટીએમ કાર્ડ, પાસબુક મળી આવ્યા। રાજસ્થાનથી યુવકોને અમદાવાદ લાવી છેલ્લા 4 મહિનાથી સાયબર ફ્રોડ કરતા હતા। તપાસમાં ગેંગ ચાઇનીઝ ગેંગ સાથે સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું, જે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો આમાં જે મુખ્ય 3 આરોપી છે જે આપણે પકડ્યા છે ટોટલ, એમાંથી સુરેશ બિશ્નોઈ અને અનિલ બિશ્નોઈ આ 2 જણ છે। એક 19 વર્ષનો છે, એક 20 વર્ષનો છે। આ 4 મહિનાથી અહીંયા અમદાવાદ ભાડે રહેતા હતા। જે ફ્લેટમાં આપણે અત્યારે હાલ રેડ કરી છે ત્યાં 2 મહિનાથી રહેતા હતા। અગાઉ બીજા એક જગ્યા પર ફ્લેટ આ લોકો ભાડે રાખતા હતા અને આ લોકો પોતાના પરિચયમાં જેટલા પણ મિત્ર હોય કે સંબંધી હોય કે ગામમાં જે લોકો છે એમને આ રીતે પૈસાની લાલચ આપીને અહીંયા અકાઉન્ટ ખોલાવવા માટેની લાલચ આપીને અહીંયા બોલાવતા હતા। સુરતથી સમાચાર। પોલીસ પર હુમલાનો મામલો। પોલીસે આરોપીઓનું કાઢ્યું સરઘસ। ગઈકાલે 2 કોન્સ્ટેબલ પર કર્યો હતો હુમલો। પોલીસે આરોપીઓની વડોદરાથી કરી હતી ધરપકડ। અલગ અલગ ગુનામાં આરોપીઓની સંડોવણી। ગુજરાતના ગૃહમંત્રીએ કીધું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। ત્યારે આરોપી હશે તો લંગડા તો ચાલશે। દ્રશ્ય જોઈ શકાય છે કે અઠવા પોલીસ આરોપીને લઈને રિકન્સ્ટ્રક્શન કરવા પહોંચી છે। એ આ 4 આરોપી એ છે કે જે સલાબતપુરા પોલીસ ઉપર 2 દિવસ પહેલા હુમલો કર્યો હતો। એક પોલીસ કર્મચારીને ચપ્પુ મારવામાં આવ્યું હતું। 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને તેમને રિકન્સ્ટ્રક્શન કરવા માટે ઘટના સ્થળે લઈને પહોંચી છે। દ્રશ્ય જોઈ શકાય છે કયા પ્રકારના આરોપી છે। પોલીસ ઉપર હુમલો કરવાની વૃત્તિ રાખનારા આરોપી અત્યારે પગે લંગડાઈ રહ્યા છે। ગૃહમંત્રીએ ચોખ્ખું જ કીધેલું કે ગુનેગાર હશે તો લંગડાતા ચાલશે, કારણ કે આ તમામ 4 લોકો કાયદામાં નથી રહ્યા અને કાયદામાં રહ્યા હોત તો ફાયદામાં રહે, પણ કાયદામાં ન રહ્યા એટલે જ તેમના ઉપર પોલીસ કાર્યવાહી કરી છે। આ તમામ લોકો સલાબતપુરા પોલીસ પર હુમલો કર્યો હતો અને પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે। અઠવા પોલીસ છે તેમને રિકન્સ્ટ્રક્શન કરવા માટે ઘટના સ્થળે લઈને આવી છે। કહી શકાય સાદી ભાષામાં કે આરોપીનો વરઘોડો કરવામાં આવ્યો છે। અધિકારી અહીંયા છે, આપણે અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે શું કેવું છે। જે પ્રકારે આરોપી છે, આરોપી પગે લંગડાતા જોવા મળી રહ્યા છે, ત્યારે અધિકારી સાથે બી આપણે પૂછીશું શું ઘટનાક્રમ રહ્યો।